જલ્દીને ઘર મળ્યું છે અને વાદળીને માળો મળ્યો છે, જેમાં તે પોતાના બચ્ચા રાખે છે. એટલે તારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ, તારા મંદિરમાં રહેનારાઓને ધન્ય છે. તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહેશે. કેમ કે 1000 દિવસ કરતા તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતા મારા દેવના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે. આવો આરાધનાની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર અમારા સૈન્યોના દેવ યહોવા, આલ્ફા ઓમેગા, આદિ તથા અંત, પ્રથમ અને છેલ્લા પ્રભુ તમે છો. પ્રભુ અમે આરાધના કરીએ છીએ કેમ કે પ્રભુ તમે તમારા એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને અમારે સારો આપ્યો. પ્રભુ તમે અમારી કાળજી રાખો છો, અમારી સાથે રહો છો. નિરંતર પ્રભુ તમે તમારા વચનો દ્વારા, તમારા પવિત્ર આત્મા દ્વારા અમને દોરો છો. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ. આ પ્રભુ તમે સનાતન પરમેશ્વર છો. પ્રભુ એના માટે અમે તમારી આરાધના કરીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આજની આ ભક્તિ સભાને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ આજની આ સભામાં આવનાર હરેકના હૃદય સાથે પ્રભુ તમે વાત અને વ્યવહાર કરશો. હરેકના દિલોમાં પ્રભુ તમે જે બાબત કરવા માંગો છો પ્રભુ, એ વચન દ્વારા, એ આરાધના દ્વારા પ્રભુ તમે પ્રગટ કરજો એવી કૃપા માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. સ્તુતિને અર્થે ગીત નંબર 24 ઉભા થઈને આપણે ગાઈશું. Amen.
પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 10 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ. એમાં એન્જલ ચંદાણી આપણને દોરશે. ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ પ્રત્યુત્તરી વાચન પાઠ ભજન સંગ્રહમાં 414 નંબરના પાના ઉપર. ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ, પેજ 407. યહોવાને ધન્ય હો, કેમ કે તેણે મારી યાચનાના કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હૃદયે તેના ઉપર ભરોસો રાખ્યો છે અને મને સહાય મળી છે. માટે મારા હૃદયમાં ધ્યાન થાય છે. ગાયક તેની આભાર સ્તુતિ કરીશ. યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે ને તેના તારણનો કિલ્લો છે. તારા લોકને તાર અને તારા વારસાને આશીર્વાદ દે. વળી તેઓનું પાલન પોષણ કર અને સદા તેઓને ઉછકી રાખ. હે યહોવા, હું તને મોટો માનીશ, કેમ કે તે મારો અભ્યુદય કર્યો છે અને મારા શત્રુઓને મારા પર હર્ષિત થવા દીધા નથી. હે મારા દેવ યહોવા, મેં તને અરજ કરી અને તે મને સાજો કર્યો છે. હે યહોવા, તું મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યો છે, પણ તે મને જીવતો રાખ્યો છે, તે મને કબરમાં પડવા દીધો નથી. હે યહોવાના ભક્તો, તેના સ્તોત્ર ગાઓ અને તેના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો. કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, પણ તેની મહેરબાની જિંદગીભરની છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષનાદ થાય છે. હે યહોવા, સાંભળ અને મારા પર દયા કર. હે યહોવા, તું મારો સહાયકારી થા. તે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે, તે મારા ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. જેથી મારું ગૌરવ તારા સ્તોત્ર ગાય અને ચૂપ રહે નહીં. હે યહોવા મારા દેવ, હું સદાકાળ તારી આભાર સ્તુતિ કરીશ. આમીન. પવિત્ર પવિત્ર ઈશ્વર પિતા, ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન એવા અમારા મહાન જીવતા અને જાગતા પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે. પરમેશ્વર પિતા, ઘણા બધા લોકોએ આ દિવસ જોવા માંગ્યું હશે, પણ તેઓ કોઈ કારણોસર નથી જોઈ શક્યા, પણ અમે જોઈ શક્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. અને તમારા પવિત્ર ભવનમાં આવવાને માટે પણ તમે અમને કૃપા આપી છે, તક આપી છે, માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, તમારો આભાર માનવાને ઘણા કારણો તમે અમને આપ્યા છે. પરમેશ્વર પિતા, જેટલું આભાર માનીએ તેટલું ઓછું છે. પરમેશ્વર પિતા, આભાર માનીએ છીએ આ પવિત્ર ભવનને માટે. પરમેશ્વર પિતા, ઘણા લોકો ખુલ્લી રીતે તમારું નામ લઈ નથી શકતા, પણ અમે લઈ શકીએ છીએ, તમારા નામની સ્તુતિ કરી શકીએ છીએ, માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, આભાર માનીએ છીએ અમારા બાળકો માટે. પરમેશ્વર પિતા, કે જેઓ અમને વચનના ખુલાસો આપે છે. પરમેશ્વર પિતા, જે અમને સમજાઈ શકે તેવી ભાષામાં અમને મળે છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પવિત્ર વચનને માટે. પરમેશ્વર પિતા, જે અમને અમારી માતૃભાષામાં મળી રહે છે. પરમેશ્વર પિતા, જે અમે સહેલાઈથી સમજી શકીએ છીએ, એના માટે પણ તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, આભાર માનીએ છીએ અમારી મંડળીની વ્યવસ્થાઓ માટે. પરમેશ્વર પિતા, દરેક વિંગ્સ માટે. પરમેશ્વર પિતા, જે તમારા મહિમાને ઉત્કર્ષને કાર્ય કરે છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, સાથે આ સમયે અમે આભાર માનીએ છીએ દરેક આશીર્વાદો માટે. પરમેશ્વર પિતા, જે તમે અમને અમારા માંગ્યા કે કલ્પ્યા અગાઉ એથી વિશેષ તમે અમને આપ્યા છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, આ સમયે અમે આભાર માનીએ છીએ કે તમે અમને લાયક ગણ્યા છે. પરમેશ્વર પિતા, અમે તમારા નામની મહિમા કરી શકીએ છીએ, માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, અમે એના લાયક નહોતા, તેમ છતાં તમે અમને પ્રેમ કર્યો છે. એ વધસ્તંભનો પ્રેમ અમે આ સમય યાદ કરીએ છીએ. પરમેશ્વર પિતા, જે તમે અમારા માટે આપી દીધું. પરમેશ્વર પિતા, અમે એના લાયક નહોતા, તેમ છતાં તમે અમને આપ્યું છે, એના માટે તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, આ સમયે અમે અમારા પાપોની માફી પણ માંગીએ છીએ, જે અમે જાણતા અજાણતા વાણી વ્યવહાર વર્તન દ્વારા તમને પસંદ ન પડે એવું જીવન અમે જીવીને તમને શર્મિંદા કર્યા છે, તમારી આગળ ગુનો કર્યો છે, એના માટે તમારી પાસે માફી માંગીએ છીએ. પરમેશ્વર પિતા, કેમ કે તમે કૃપા કરવે ઉતાવળા અને કોપ કરવે ધીમા છો, ત્યારે પરમેશ્વર પિતા સમય અમે અમારા એ દરેક પાપોની માફી માંગીએ છીએ. પરમેશ્વર પિતા, ને આ સમયે અમે અમારા જીવનનો તમારી આગળ સમર્પણ કરીએ છીએ. તમને
પસંદ પડે તેવું જીવન જીવવાને તમે અમે સર્વને મદદરૂપ બનો એ પ્રાર્થના અમે માંગીએ છીએ. અમારી આ દરેક આભાર સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થના તમારી આગળ માન્ય થાવ એવું અમે માંગતા તમારા નામે માંગીએ છીએ. સાંભળોને સ્વીકારો બાપ. આમીન. હવે આપણે ઈશ્વર સ્તુતિને અર્થે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 344 બેસીને જોડાશો ગીતમાં.
मांगता मुझे पाप निवारक तुम, हरि शोधक तारक बालक तुम, इसलिए मुझे जीवन भेंट धरो, सकले अभिलाष में धरो, कहीने मुझे जीवन नायक तुम, मुझे जीवन नायक तुम। આવો આપણે શાસ્ત્ર વચન તરફ જઈશું અને પહેલું શાસ્ત્ર પાઠ છે પહેલો સમુએલ પહેલો અધ્યાય 1-19 અને 26-28. આલ્બર્ટભાઈ પટેલ આપણે સારું વાંચી સંભળાવશે. બીજું સુવાર્તાનું જે વાંચન છે માર્કની સુવાર્તા 12મો અધ્યાય 41-44 વચન રિચર્ડ હાલોરી આપણને વાંચી સંભળાવશે. શાસ્ત્ર વચનમાં જઈએ તે પહેલાં આપણે ક્વાયર દ્વારા સ્તોત્રમાં જોડાઈશું. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે જે લખેલા છે બધા પૂરા થયા છે ને તમારા નાથ સે મિત્યા ગતા આશા ભર્યા દિલના ઉમળતા એ જ વચનોથી પડે બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી લડે બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી લડે. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. પહેલો સમુએલ પહેલો અધ્યાય 1-19 વચન અને 26-28. એફ્રાઈમના પહાડી મુલકના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો. તેનું નામ એલ્કાના હતું. તે એફ્રાઈમી સૂફના દીકરા તોહુના દીકરા અલીહુવા દીકરા યરોહમના દીકરો હતો. તેને 2 પત્નીઓ હતી. એકનું નામ હાન્ના ને બીજીનું નામ પનીના. પનીનાને છોકરા હતા પણ હાનાને છોકરા ન હતા. આ માણસ વર્ષો વર્ષ પોતાના નગરમાંથી શિલોહમાં સૈન્યોના દેવ યહોવાનું ભજન કરવા સારું તથા યજ્ઞ કરવા સારું જતો હતો. અને એલીના 2 દીકરા હોફની તથા ફિનહાસ યહોવાના યાજક ત્યાં હતા. એલ્કાનાહને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પનીનાને તથા તેના સર્વ દીકરા દીકરીઓને ભાગ વહેંચી આપતો, પણ હાનાને તે બમણો ભાગ આપતો, કેમ કે તે હાના પર વધારે પ્રીતિ રાખતો હતો. પણ યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું. યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા સારું તેની શોક્ય તેને બહુ જ ચીડવતી હતી. જ્યારે તે યહોવાના મંદિરમાં જતી ત્યારે વર્ષો વર્ષ તેનો ધણી એમ કરતો માટે તે તેને ચીડવતી હતી. તેથી તે રડતી ને ખાતી નહીં. તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, હાના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે? 10 દીકરા કરતાં શું હું તને અધિક નથી? શિલોહમાં તેઓ ખાઈ પી રહ્યા છે. પછી હાના ઉઠી હવે એલી યાજક યહોવાના મંદિરની બહાર શાક પાસે પોતાના આસન પર બેઠેલો હતો. તેનું દિલ બહુ દુખાતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. તેણે માનતા માનીને કહ્યું કે, હે સૈન્યોના દેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સાંભળીશ ને તારી દાસીને વિસરીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ ને અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહીં. અને એમ થયું કે તે યહોવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી ત્યારે એલીને તેના મોં તરફ તાકીને જોતો હતો. હવે હાના તો પોતાના મનમાં જ બોલતી હતી, માત્ર તેના હોઠ હાલતા હતા, પણ તેની વાણી સંભળાતી ન હતી. એથી એલીને એવું લાગ્યું કે તે પીધેલી છે. એલીએ તેને કહ્યું કે તું ક્યાં સુધી નશામાં રહીશ? દ્રાક્ષરસ પીવાનું છોડી દે. હાનાએ ઉત્તર આપ્યો કે, ના મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. મેં દ્રાક્ષરસ કે દારૂ પીધો નથી. હું તો યહોવા આગળ મારું દિલ ઠાલવતી હતી. તારી દાસીને
બલિયાલ પુત્રી તરીકે ગણીશમાં, કેમ કે તે અતિશય દુઃખ તથા ક્લેશને લીધે હું અત્યાર સુધી બોલી છું. ત્યારે એલીએ ઉત્તર આપ્યો, શાંતિએ જા, તે ઇસરાયેલના દેવની આગળ જે વિનંતી કરી છે તે સાર્થક કરો. તેણે કહ્યું, તારી દાસી પર તારી કૃપાદ્રષ્ટિ થાવ. એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ અને તેણે ખાધું ને ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહીં. મોટે પરોઢિયે ઉઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું ને પાછા વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યા. અને એલ્કાનાએ પોતાની સ્ત્રી હાનાનો અનુભવ કર્યો અને યહોવાએ તેને સંભાળી. એવી જ રીતે આગળ 26-28 તેણે કહ્યું, ઓ મારા મુરબ્બી, તારા જીવના સમ મારા મુરબ્બી, જે સ્ત્રી યહોવાની પ્રાર્થના કરતી હતી તારી પાસે ઊભી રહી તે હું છું. આ છોકરા સારું હું પ્રાર્થના કરતી હતી અને યહોવાએ એને જે વિનંતી કરી તે તેણે મળીભૂત કરી છે. માટે મેં પણ એને યહોવાને આપ્યો છે. તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે અને તે યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. આવો આપણે સુવાર્તાના વાંચનમાં જોડાઈશું. માર્કની સુવાર્તા 12મો અધ્યાય 41-44 વચન. આપણા સ્થાનો પર આપણે ઊભા થઈશું. આપણે પ્રભુના વચનો વાંચે તો સાંભળીએ. માર્ક 12:41-44, મારા બાઇબલ પ્રમાણે 48 નંબર. અને તેણે ખજાનાની સામે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું, અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા. અને એક દરિદ્રી વિધવાએ આવીને 2 દમણી એટલે એક અધેલો નાખ્યો. અને તેણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે, કેમ કે તે સઘળાએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી. આમેન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જઈશું અને ક્વાયરને વિનંતી કરીશ કે તે આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. થઈ રહી છે તેની આપણે તાલી દ્વારા અને આપણે સ્તુતિના આરાધના દ્વારા પ્રભુને માન મહિમા આપીએ અને ગીત ગાશું, યેશુ આપ રહેગે સાથ, હમ કભી ના હોગે નિરાશ. यीशु आप रहेंगे साथ, हम कभी न होंगे निराश. यीशु आप रहेंगे साथ, हम कभी न होंगे निराश. आप सब कुछ संभालेंगे, यीशु सब कुछ संभालेंगे. आप सब कुछ संभालेंगे, यीशु सब कुछ संभालेंगे. शांति दाता आप ही तो है, सर्वशक्तिमान आप ही तो है. शांति दाता आप ही तो है, सर्वशक्तिमान आप ही तो है. यीशु आप रहेंगे साथ, हम कभी न होंगे निराश. यीशु आप रहेंगे साथ, हम कभी न होंगे. चमत्कार करते आप ही तो है, सम्मति देते आप ही तो है. चमत्कार करते आप ही तो है, सम्मति देते आप ही तो है. यीशु आप रहेंगे साथ, हम कभी न होंगे निराश. यीशु आप रहेंगे साथ, कभी न होंगे निराश. माता पिता आप ही तो है, देते सहारा आप ही तो है. माता पिता आप ही तो है, देते सहारा आप ही तो है. यीशु आप रहेंगे साथ, हम
कुछ संभालेंगे, यीशु सब कुछ संभालेंगे, आप सब कुछ संभालेंगे, यीशु सब कुछ संभालेंगे, यीशु आप रहेंगे साथ, यीशु आप रहेंगे साथ, હાલેલુયા હાલેલુયા પ્રભુ આપણી સાથે હોય તો આપણે કંઈ પણ જાતની નિરાશા નથી થતી અને આપણે માતા પિતા અને આપણે સહારો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે. તે માટે સ્તુતિ આરાધના કરશું અને આપણે પોતાના અર્પણ આરાધના અર્પણ પ્રભુને ચડાવતા ગીત ગાશું. આરાધના હમ લાયે હે ચરણો મેં તેરે પ્રભુ.
ખાસ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કે તમારા પુત્ર એકને એક પુત્ર ઈસુ ખ્રિસ્ત અમારા માટે આપીએ છીએ. ઈસુ પિતા, અમારા પાસે તમે કશું નથી માંગતા ઈસુ પિતા, અમે સ્તુતિ આરાધના અર્પણ તમે માંગો છો, તે માટે આ સ્તુતિ આરાધના અર્પણ સ્વીકાર કરો એ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમીન. બેસીએ. આપણી આંખોને બંધ કરીએ. પવિત્ર 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 ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પિતા, અમે તમારા પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ. કારણ કે પિતા, જ્યારે અમે પિતા કહીએ છીએ ત્યારે અમારા હૃદયો આનંદથી ખીલી જાય છે, કારણ કે તમે હંમેશા અમારી સાથે રહો છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમારા પુત્ર વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પિતા, તમે અમને પાપોની માફી આપી છે, શ્રાપોમાંથી, હરેક બંધનોમાંથી છુટકારો આપ્યો છે. અમે તમારા પવિત્ર નામની સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે અમને દોરો છો, અમને ચલાવો છો. ત્રિએકીશ્વર, તમારું વચન એમ કહે છે કે બે કે બેથી વધુ જ્યારે મારે નામ એકઠા મળે છે તેની મધ્યે હું છું. તમે અમારી મધ્યે છો. હા પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અમને મધ્યસ્થ આપ્યા છે, કે જેના દ્વારા અમે પિતા પાસે જઈ શકીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. કારણ કે તમારું વચન એમ કહે છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, કે એટલે કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, તેને તેના દીકરા દીકરીઓ બનાવવાનો હક આપ્યો છે, અને પિતા કહેવાનો હક આપ્યો છે, અને અમને દીકરા દીકરીઓ બનાવ્યા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને પિતા પરમેશ્વર, જ્યારે અમે અહીંયા આવ્યા અને સ્તુતિ આરાધના કરી શક્યા, અમે તમારો આભાર માનીએ છીએ. ક્વાયરને માટે અમે તમારો આભાર માનીએ છીએ, કે જે અમને આત્મિક દોરવણીમાં દોરી જાય છે અને એક વાતાવરણ ઊભું કરે છે કે અમે સ્તુતિ આરાધના કરી શકીએ છીએ અને તમારી ઉપસ્થિતિનો અમે અહેસાસ કરીએ છીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ અને ક્વાયરને હજી તમારા હાથમાંથી તમે ભરપૂર કરજો એવી પરમેશ્વર અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. હા પિતા પરમેશ્વર, અમારી મંડળીને માટે પિતા અમે માંગીએ છીએ કે મંડળી ઉત્તર વધતી જાય, અને તમે મંડળી બનાવી છે ત્યારે એ મંડળીને તમે આશીર્વાદથી ભરપૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર, અમારા બાળકોને માટે પરમેશ્વર, કે જે સન્ડે સ્કૂલમાં આવે છે અને તમારા વચનો શીખે છે, જ્યાં નાનપણથી જ તમારા વચનો શીખે છે, ત્યારે પિતા પરમેશ્વર અમે તમારો આભાર માનીએ છીએ. અને બાળકોને પરમેશ્વર અત્યારથી તમારામાં વૃદ્ધિ પામનારા બને એવી અમે ખાસ પિતા તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. પિતા પરમેશ્વર, જેમ અમે બાઇબલમાં વાંચ્યું છે કે મૂસાના સમયોમાં પરમેશ્વર તમે જુવાનોને, બુદ્ધિવંતોને પસંદ કર્યા અને તમારા બુદ્ધિના આત્માથી તમે તેમને ભર્યા, એમ અમારા યુવાનો માટે પિતા અમે માંગીએ છીએ તમારા આત્માથી તમે એમને ભરપૂર કરજો, કે પિતા પરમેશ્વર એ તમારી ભય અને તમારી બીકમાં જીવન જીવનારા બને એવું અમે માંગી લઈએ છીએ. અને આગળના સમયોમાં એમની કેરિયરની બાબત હોય કે કોઈ પણ બાબત હોય ત્યારે આત્મિક વૃદ્ધિમાં વધતા જાય એવું અમે તમારી પાસે માંગીએ છીએ. પિતા પરમેશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા પાળક સાહેબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ કે એમના દ્વારા પરમેશ્વર અમે તમારા વચનો શીખી શકીએ છીએ. કારણ કે પરમેશ્વર, તમારા વચનો તો એ તમારા મુખમાંથી નીકળતી ભલાઈ જે અમારા માટે, અમારી મંડળીને માટે, અમારા કુટુંબને માટે આશીર્વાદનું કારણરૂપ બની રહે છે. માટે અમે એમના કુટુંબને પણ તમારી પાસે પ્રાર્થના માંગીએ છીએ કે અમને તમારા આશીર્વાદથી ભરપૂર કરજો, વધુ દોરવણી પૂરી પાડજો અને સર્વ લોકોને ગાઈડ કરનારા અને ઉત્તેજન આપનારા બની રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પાડક સાહેબ, મહેશંકર અને જે અમારી મહિલા સંગતો જ્યારે પરમેશ્વર આજે સુરેન્દ્રનગર મુકામે ગયા છે, એમનું જવું આવવું તમે આશીર્વાદિત કરજો. ત્યાં જે કંઈ પણ સંગત છે, વચન છે, સ્તુતિ આરાધના, હરેક બાબત જે તમારી યોજનામાં છે એ પૂરું થાય એવી અમે માંગીએ છીએ. અને એના દ્વારા પરમેશ્વર એ ઉત્તેજન મળે ને એમની મુસાફરી આશીર્વાદિત થાય એવું અમે માંગી લઈએ છીએ. પિતા પરમેશ્વર, અમારા વડીલોને માટે પણ પિતા અમે એ જ માંગીએ છીએ કે જેવા દિવસો એવું બળ તમે પૂરું પાડજો. કારણ કે વડીલો દ્વારા અમે ઘણું બધું શીખીએ છીએ અને પિતા પરમેશ્વર એના દ્વારા અમે પરમેશ્વર તમારી વાતોને પણ અમે શીખીએ છીએ. માટે અમે તમારો આભાર માનીએ છીએ અને વડીલો માટે અમે ખાસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે પિતા પરમેશ્વર એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે એવું અમે માંગી લઈએ છીએ. હા પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે પિતા તમે યોજનામાં પિતર અને પાઉલ ટીમને પસંદ કર્યા છે. જે પિતર ટીમ તમારી પ્રાર્થનામાં દોરવણી આપે છે, કારણ કે પરમેશ્વર તમારું વચન એમ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર ન થવું જોઈએ. ત્યારે પિતા પ્રાર્થના દ્વારા અમે તમારી પાસે આવી શકીએ છીએ, તમારા સંબંધમાં વધી શકીએ છીએ. પિતા પરમેશ્વર, ત્યારે પિતર ટીમને પણ તમે આશીર્વાદિત કરજો એવું અમે માંગી લઈએ છીએ. પાઉલ ટીમને પણ પિતા પરમેશ્વર એ દ્વારા પિતા તમારા વચનો શીખે છે, કારણ કે તમારું વચન એમ કહે છે કે જાઓ
સર્વ દેશનાને શિષ્ય કરો, પિતા પુત્ર પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપો, અને જે મેં તમને શીખવ્યું છે તમે તેમને શીખવતા જાઓ. એ તમારા આદેશ મુજબ જ્યારે નવા વિશ્વાસીઓ તમારામાં આવે છે ત્યારે પરમેશ્વર એ ટીમને તમે પરમેશ્વર તમારા આત્માથી ભરપૂર કરજો, કે જેથી તમારા વચનો જે પરમેશ્વર અમારી જીવનની રોટલી છે, જે પરમેશ્વર જેના દ્વારા અમે શું સારું શું ખોટું શીખી શકીએ છીએ, અને પિતા જે ખોટું છે એ બાબતો દૂર કરીને પિતા પરમેશ્વર તમારામાં અમે વધતા જઈએ છે બાબતો શીખવાને માટે ટીમને તમે આશીર્વાદિત કરજો. જે નવા નવા વિશ્વાસીઓ આવે છે એમને પણ પિતા પરમેશ્વર તમારા સંબંધોમાં અમે વધારી શકીએ, તમારું વચન શીખવી શકીએ, ને એ દ્વારા પરમેશ્વર ઘણા અને ઘણા લોકો પ્રભુમાં ઉમેરાય અને પરમેશ્વર નવું જીવન પામનારા બને, તમારા દીકરા દીકરીઓ બને. એ દ્વારા પિતા પરમેશ્વર તમારું રાજ્ય સ્થપાય એવું અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર ક્યારે તમારું આવવું નજદીક છે ત્યારે પિતા પરમેશ્વર તમારું વચન એમ કહે છે કે કોઈનો પણ નાશ ન થાય અને સર્વને અનંત જીવન મળે. એ પ્રમાણે અમે લોકોને શીખવતા બનીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે ટીમ કે જે પરમેશ્વર સંસ્થા સુવાર્તાનું કાર્ય કરે છે એમને પણ પિતા પરમેશ્વર તમે અબમણું જ્ઞાન બુદ્ધિ આપજો, કે જેથી એ તમારી સુવાર્તા તમારું પરમેશ્વર વચન લોકોને શીખવી શકે ને દ્વારા પિતા પરમેશ્વર તમારો મહિમા કરીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, વચનો તમારા છે અને વચનો તો પરમેશ્વર એ જીવનની રોટલી છે, જે દ્વારા પિતા અમે તમને ઓળખી શકીએ છીએ, જે દ્વારા પિતા અમે તમારી પાસે આવી શકીએ છીએ. અને પિતા ઘણી બધી વખત વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, એવા વચનોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ કે પિતા એ વચનો અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા છે અને ઘણા પરમેશ્વર લોકો એ દ્વારા શીખી શક્યા છીએ. અને પિતા પરમેશ્વર એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. ગિડિયન મિનિસ્ટ્રીને માટે પણ પિતા અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ કે એ દ્વારા નવું પરમેશ્વર બાઇબલ લોકોના ઘરોમાં લોકોની મધ્યે ગયું છે અને એ દ્વારા ઘણાને ઘણી સાક્ષી અમે સાંભળીએ છીએ અને એ દ્વારા ઘણાને ઘણા લોકો પરમેશ્વર મરણમાંથી પણ પાછા આવ્યા છે અને દ્વારા તમારો મહિમા થયો છે. માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અને જે સંસ્થાઓ એમાં કાર્ય કરે છે પિતા એમને પરમેશ્વર તમે હજી ભરપૂર કરજો, કારણ કે તમે અમને ભરપૂર કરો છો. અને પરમેશ્વર જેમ તમારું વચન એમ કહે છે કે તરસ્યો હોય તે મારી પાસે આવે ને એમના પેટમાંથી જીવનની નદીઓ વહેશે ને એ દ્વારા પિતા અમે ભરપૂર થઈએ અને લોકોને પણ ભરપૂર કરનારા બનીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પિતા આપણે અમે માંગીએ છીએ કે અમારી મંડળીમાં જેઓ બીમાર છે, હા પિતા પરમેશ્વર અમે તમારા સોળનું સાજાપણું તમે આપજો, કારણ કે તમારી ઈચ્છા છે કે કોઈ પણ પરમેશ્વર કોઈ પણ જાતની ઈજા ન થાય અને પરમેશ્વર કોઈ પણ બીમારી જે તમારા તરફથી નથી આવતી પણ શૈતાન તરફથી આવે ત્યારે બીમારીને પિતા અમે તમારા અધિકારથી દાટીએ છીએ અને હુકમ કરીએ છીએ એમના શરીરોમાંથી, એમના મનોમાંથી, એમના જીવનોમાંથી, એમના ઘરોમાંથી નીકળી જાય અને પરમેશ્વર આત્મિક રીતે વધે અને તમારું વચન એમના શરીરોમાં, એમના જીવનોમાં, એમના હૃદયોમાં કાર્ય કરનારું બને એવી અમે આ પડી પ્રાર્થના કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, હરેક કુટુંબને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે કુટુંબમાં પરમેશ્વર તમારા વચનો વવાય અને પરમેશ્વર પ્રાર્થનાની વેદી અમારા કુટુંબોમાં સળગતી રહે અને કુટુંબ તરીકે પરમેશ્વર રોજ તમારામાં બેસીએ અને તમારા વચનો શીખવીએ અને કુટુંબ પરમેશ્વર ખડક પર વસાવેલા નગર સમાન બની રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમે પિતા અમે જ્યાં પણ રહીએ છીએ ત્યાં પિતા પરમેશ્વર તમારો પ્રેમ અમે લોકોને બતાવી શકીએ, કારણ કે તમે જ્યારે આ જગતમાં આવ્યા ત્યારે પિતાની ઈચ્છા હતા એ પૂરી કરવાને માટે આવ્યા અને તમે સ્વર્ગનું રાજ્ય અમને પૃથ્વી પર બતાવ્યું અને પ્રેમ દ્વારા તમે લોકોને જીત્યા. અને એ જ પ્રેમ અમે ક્રૂસ ઉપર જોઈએ છીએ કે પિતા તમે અમને એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો જીવ પણ આપી દીધો અને એ દ્વારા તમે અમને પ્રેમ દર્શાવ્યો છે. એ પ્રેમ અમે લોકોને એકબીજાને કરતા રહીએ અને જેથી કરીને પરમેશ્વર તમને ઓળખે અને તમારામાં વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પિતા પરમેશ્વર, આ સગળી બાબતો અમે તમારી આગળ લાવ્યા છે અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું અને ક્વાયર સ્પેશિયલ ગીતમાં દોરવણી આપશે.
ચાહું છું ઈસુ, તને ચાહું છું પ્રભુ, હું તને ચાહું છું ઈસુ. ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. ઈસુ તારી સેવા કરું, તારી સેવા કરું. ઈસુ તારી સેવા કરું, ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માગે સંચરું તારે. સંકટ ને દુઃખો આવે તોય ન પાછો ફરું. ઈસુ તારી સ્તુતિ કરું, તારી સ્તુતિ કરું. ઈસુ તારી સ્તુતિ કરું, ન પાછો ફરું, ન મારું ઘૂંટણો સમક્ષ તારી ને માગે સંચરું
ભક્તિ કરું, ઈસુ તારી ભક્તિ કરું, ન પાછો ફરું, નમાવું ઘૂંટણો સમાસારી ને માર્ગે સાચલું તારે, સંકટ દુઃખો આવે તોય ન પાછો ફરું, નમાવું ઘૂંટણો સમાસારી ને માર્ગે સાચલું તારે, સંકટ દુઃખો આવે તોય ન પાછો ફરું, ન પાછો ફરું, ન પાછો ફરું. હવે આપણે પ્રભુના વચનો સાંભળીશું અને હું જોન અંકલને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રભુના વચનમાં દોરવણી આપશે. આજના પવિત્ર સાબત દિનની સવારની સલામ સાથે ઈશ્વર પિતાનો આભાર માનતા અને સ્તવન કરતા આપ પણ આપની બાજુમાં બેઠેલી પ્રત્યેક વ્યક્તિને સવારની સલામ પાઠવી શકો છો હસતા મોડે. વાલાઓ, આપણે આજે 2 શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યા આપની સમક્ષ. પહેલું હતું માર્ક 12મો અધ્યાય અને 41 થી 44 કલમ, અને બીજું હતું હાનાનું હતું. એની અંદર પહેલું સમુએલ 1લો અધ્યાય, 2જો અધ્યાય 26 થી 28 અને 1 થી 19 કલમ. પહેલું સમુએલ 1લો અધ્યાય 1 થી 19 અને 26 થી 28. અને પ્રથમ જે સુવાર્તાનું વાચન કરવામાં આવ્યું માર્ક 12:41 થી 44. માર્ક 12:41 થી 44માં આપણે પ્રભુ ઈસુના અર્પણો વિશે જાણી શકીએ છીએ. વિશેષ કરીને જ્યારે અનેક લોકો ઈશ્વરને માટે અનેક જાતના અર્પણો આપે છે, અને આપણે પણ પ્રત્યેક સાબત દિનની સવારે આવીએ છીએ, આપણા અર્પણો ચડાવીએ છીએ. એવી જ રીતના પ્રત્યેક લોકો અનેક પ્રકારે અનેક રીતે દાન આપે છે અને પ્રભુને અર્પણ કરે છે. પરંતુ આજે આપણે જે વાંચ્યું એ પવિત્ર શાસ્ત્રમાં 2 સ્ત્રીઓના દાન થોડા વિશેષ છે, કંઈક ચડિયાતા છે. એક છે નવા કરારની વિધવા સ્ત્રી અને બીજી છે જૂના કરારની હાના. આવો વાલાઓ, આજે આપણે આ બંને સ્ત્રીઓના દાન વિશે થોડું વિચારીએ. બાઇબલમાં એવા કેટલાય મહિલા પાત્રો છે, જો તમે વાંચશો તો ખ્યાલ પડશે કે જેઓના વિશે 2 કે 3 કલમથી વિશેષ કંઈ આપવામાં આવ્યું નથી. અને એ 2 કે 3 કલમમાં જે આપવામાં આવ્યું છે, પરંતુ એટલું બધું સરસ રીતના નિરૂપણ કરવામાં આવ્યું છે કે આપણા સુવાર્તાના ઇતિહાસમાં, ખ્રિસ્તી મંડળીના ઇતિહાસમાં એ 2 કે 3 કલમમાં તે સ્ત્રીઓ સદાને માટે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે. આપણી સમક્ષ માર્ક 12:42 ને 43મો કલમ વાંચવામાં આવી. ત્યાં એક દરિદ્રી વિધવાનું અર્પણ વિશે વાત કરવામાં આવી છે. ત્યાં જણાવવામાં આવ્યું છે કે એક દરિદ્રી વિધવાએ આવીને 2 દમડી એટલે એ જમાનાનું એક અધેલો, બહુ નાની રકમ કહેવાય, અને એવી એક નાની રકમ એણે નાખી એટલે કે તેણે ઈસુની સમક્ષ આ બાબત કરી. અને પ્રભુ ઈસુ ત્યાં બેઠા હતા અને તરત જ પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને બોલાવીને કહે છે
કે હું તમને નિશ્ચય કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. કેમ કે તે સઘળાએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી એટલે પોતાની ઉપજીવિકા નાખીશ. જે લોકોએ નાખ્યું એ ઘણા બધા આપ્યું, પણ એ ભરપૂરપણામાંથી આપ્યું. અને જ્યારે આ વિધવા સ્ત્રીએ પોતાની તંગીમાંથી એની આખી ઉપજીવિકા નાખી દીધી, એટલે કે 2 દમડી નાખી દીધી. અહીંયા એક દરિદ્રી સ્ત્રી વિધવાની વાત આવે છે કે જે વિધવા હતી, તેની પાસે જે કાંઈ હતું એટલે કે 2 દમડી સિવાય બીજું કંઈ નહોતું. એને 2 દમડી એણે પ્રભુને અર્પણ કરી દીધી. કેટલાક બાઇબલના વિદ્વાનોના મતે આ વિધવા સ્ત્રી કદાચ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ભોગ બનેલી હતી, અને કારણ કે એમના સંબંધી આ કલમોમાં અને એની આગળની કલમમાં બીજાને ચેતવણી આપતા પ્રભુ ઈસુએ જણાવ્યું છે કે જુઓ, વાંચો માર્ક 12:38-40. અને તેણે બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચોટાઓમાં સલામો તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે. તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે. તે ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓને વિશેષ સજા મળશે. અને પ્રભુ ઈસુએ કહ્યું છે કે તેઓને વિશેષ સજા મળશે. શાસ્ત્રીઓ, ફરોશીઓ અને શ્રીમંતો જ્યારે આવીને એક પછી એક ભંડારમાં દાન નાખતા હતા, ત્યારે પ્રભુ ઈસુ બરાબર ખજાનાની સામે બેઠા હતા. અને ખજાનાની સામે બેસીને આ બધું જોઈ રહ્યા હતા. અને પ્રભુ ઈસુએ જ્યારે આ સઘળું જોયું, ત્યારે એમણે એ પણ જોયું કે એક દરિદ્રી વિધવાએ શું આપ્યું. અને દરિદ્રી વિધવાએ 2 દમડી આપી. અને પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને આ અવલોકન કર્યા પછી કહ્યું કે આ દરિદ્રી વિધવાએ જે આપ્યું છે તે ઘણું બધું છે, અને એ પ્રભુને પસંદ પડે તેવું છે. વાલાઓ, શાસ્ત્રીઓ અને ફરોશીઓએ જે આપ્યું તેમજ ગરીબ વિધવાએ જે આપ્યું, તે બંને વચ્ચે પ્રભુ ઈસુ તુલના કરતા કહે છે કે ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા અને એક દરિદ્રી વિધવાએ 2 દમડી નાખી. આ વિધવા સ્ત્રી જે જગ્યાએ ઊભી હતી તે તો ધર્મ ભંડાર હતો. અંગ્રેજીમાં જેને ટેમ્પલ ટ્રેઝર કહેવામાં આવે છે, મંદિરમાંનો ધર્મ ભંડાર. આ ધર્મ ભંડારમાં ખજાનામાં મૂલ્યવાન ચીજવસ્તુઓ રહેતી હતી, અને ઘણા બધી કિંમતી વસ્તુઓ રાખવામાં આવતી હતી, અને ત્યાં દાનની પેટી પણ હતી. આ ખજાનામાં પૈસા નાખવા માટે રણશિંગડા આકારના 2 પાત્રો ત્યાં મૂકવામાં આવેલા હતા. શ્રીમંત લોકો કે જેઓ સભાજનોના ધ્યાન આકર્ષિત કરવા માટે દાન કરતા હતા, દાન નાખતા હતા, તેવા દાતાઓ જેમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા, તેમનો પણ સમાવેશ આમાં થતો હતો. અને એમના પાકીટમાંથી પૈસા કાઢીને ત્યાં મૂકતા નહોતા, પણ ફેંકતા હતા. અને એ પૈસાનો રણકાર એ સમયે સમગ્ર સભાજનો સાંભળતા હતા. આનો અર્થ એવો થયો કે જે શ્રીમંતો હતા એ તુરહી એટલે રણશિંગડું, એ રણશિંગડા આકારના જ્યાં 2 પાત્રો મૂકેલા હોય એ વિભાગમાં ત્યાં પૈસા ફેંકતા હતા. એવામાં પ્રભુ ઈસુ જોવે છે કે એક વિધવા આવે છે અને એક 2 દમડી નાખે છે. અને પ્રભુ ઈસુએ એ દમડીને, એ જૂજદાનને, એ અર્પણને માન્ય કર્યું. અને એ વિધવાએ જે 2 દાન નાખ્યું હતું ત્યારે એની જરા પણ ઈચ્છા નહોતી કે મારા અર્પણ વિશે બીજા લોકો નોંધ લે અથવા તો ક્યાંય એની જાહેરાત થાય. પવિત્ર શાસ્ત્રમાં વાલાઓ શું લખેલું છે? જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે છે તે તારા ડાબા હાથને ખબર ન પડે, એવું પવિત્ર શાસ્ત્રમાં વચનમાં લખેલું છે.
આજે ઘણી બધી વાર હું મારા એરિયામાં દાન લેવા જાઉં છું ત્યારે મારો એક અંગત અનુભવ છે ને અંગત અભિપ્રાય છે કે જેમ માણસ મોટો ને એમ દાનમાં ખોટો, અને જેમ માણસ નાનો ને એમ દાનમાં મોટો. હું જે એરિયામાં જાઉં છું ગવલીવાડ વિસ્તારમાં, એવો એરિયો છે કે જે આર્થિક રીતે સધર નથી, છતાં પણ એ લોકોની જે ખુમારી દાન આપવાની, પ્રભુને આપવાની વિશેની જે વાત છે એ મને બહુ સ્પર્શી ગઈ. સામાન્ય ફૂટપાથ પર બેસીને સાયકલની રિપેરિંગના ધંધા કરતા કે નાની એવો ગલ્લો ચલાવતા કે પરચૂર્ણ ચીજો વેચતા માણસો પણ પ્રભુને માટે સાંજે 500 રૂપિયા કમાણા હોય તેમાંથી આલ્યો 200 રૂપિયા દાન, અને 200 રૂપિયા દાન લખાવે ત્યારે જ અને પ્રભુ એમને ખરેખર પૂરું પાડે છે. પ્રભુ કોઈ દિવસ કોઈનો દેવાદાર થતા નથી, અને ઈશ્વરે પણ આપણને કહ્યું છે કે હું કદી કોઈનો દેવાદાર થતો નથી, ને આપો અને તમને અપાશે, અને સ્વર્ગના દ્વારો ઉઘડાશે. આપો અને તમને અપાશે, આ બંને જોડે જોડે ચાલતા છે. જો તમે આપશો તો તમને અપાશે, તમને આપવામાં આવશે. જો તમે આપવામાં વિચાર કરશો, 2 વાર વિચાર કરશો પ્રભુને આપવામાં. પાસ્ટોરેટ કમિટીના સભ્ય તરીકે મારી સાથે અન્યો પણ હોય છે. અમે ઘણીવાર દાન ગણતા હોઈએ છીએ તો જોઈએ છે કે જે નોટ ક્યાંય પણ ન ચાલે એવી નોટ પણ આપવામાં આવે છે. એટલે મોસ્ટ ઓફની વાત નથી કરતો, પણ કંઈક માણસોની. પ્રભુને જો તમે ફાટેલું, તૂટેલું, ચીમડાયેલું આપો છો અને પછી પ્રભુ પાસેથી તમે ભરપૂર આશીર્વાદની આશા રાખો છો, તો વાલાઓ એ શક્ય છે ખરું? ખરેખર પ્રભુને આપણે ઉત્તમ દાન આપવું જોઈએ. ઉત્તમ નહીં, બલકે હું તો કહું છું કે ઉત્તમોત્તમ, ઉત્તમમાં પણ જે ઉત્તમ છે એ દાન પ્રભુને આપણે આપવું જોઈએ. પ્રભુ ઈસુએ અહીં આ વિધવા સ્ત્રીની સાથે સીધી વાત નથી કરી. એણે જે કૃત્ય કર્યું તેના વિશે તેણે પોતાના શિષ્યોને જણાવ્યું, અને શિષ્યો દ્વારા સમગ્ર વિશ્વને આ બાબત જણાવવામાં આવી. પ્રભુ ઈસુએ શિષ્યોની સમક્ષતામાં એમનો ન્યાયી નિર્ણય જાહેર કરતાં કહ્યું કે હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે આપ્યું છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે દરિદ્રી વિધવાનું અર્પણ દેવને પસંદ પડ્યું, અને પ્રભુને પસંદ પડ્યું, અને પ્રભુને ગમતું અર્પણ હતું. આવી જ રીતના આપણે બીજો શાસ્ત્રપાઠ વાંચ્યો જૂના કરારમાં, જ્યારે હન્નાની વાત આવે છે ત્યારે. નવા કરારમાં જે આપવાની વાત આવે છે અર્પણ વિશે, એ દશાંશો આપવાની ફરજ હતી. અને જ્યારે જૂના કરારમાં એને હક માનવામાં આવે છે, અને એને આનંદભેર વ્યક્ત કરતાં કહેવામાં આવ્યું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેતથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. ઈશ્વર જુએ છે કે આપણે કેટલું આપીએ છીએ અને કેટલું આપણી પાસે રાખી મૂકીએ છીએ. આપણે ફરજ પડ્યાથી આપીએ છીએ કે પછી આભારી અંતઃકરણપૂર્વક આપીએ છીએ. શ્રીમંતો આપે છે ત્યારે ક્યારેક તેની કિંમત ગણે છે, અને કેટલી મોટી રકમ આપે છે તે પણ લક્ષમાં રાખે છે. મોટાભાગના લોકો જાહેરમાં આપતા હોય છે, પરંતુ મારો અંગત અનુભવ છે કે જાહેરમાં કે જાહેરાત કરીને દાન આપવા કરતાં પ્રભુને ગુપ્તમાં આપવાથી પ્રભુ વિશેષ આશીર્વાદ આપે છે. વાલાઓ, આ ગરીબ વિધવા બાઈએ જે કંઈ આપી દીધું તેના લીધે તે રસ્તા પર આવી ગઈ એવું તો નહોતું. આપણે જોઈએ છીએ કે એ સાવ રસ્તા પર આવી ગઈ એવું તો નથી, કારણ કે એણે જે ઈશ્વરને આપ્યું તે ઈશ્વર કોઈના દેવાદાર નથી. અને એ જ બારામાં ફિલિપી 4:19 પ્રેરિત પાઉલ આપણને જણાવે છે કે મારા ઈશ્વર પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડો.
મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડો. આ વિધવાનું અર્પણ ખાનગી હતું, ઈશ્વરને ગમતું અર્પણ હતું, ઈશ્વરને સ્વીકાર્ય અર્પણ હતું. ત્યારે એ આભારી ભાવનું વ્યક્ત કરતું હૃદય હતું અને એ આભારી ભાવથી નાખવામાં આવેલું અર્પણ હતું. અને અર્પણને એણે આપી દીધું. પછી ઉદારતાથી કદાચ તેણે એવા શબ્દો વ્યક્ત કર્યા હશે કે ઈશ્વરના અનિર્વાચ્ય દાનને માટે તેની સ્તુતિ થાવ. અને પ્રભુ ઈસુ પોતે પણ જણાવે છે કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય અને 3જી કલમ, ત્યાં આ જ કલમ લખવામાં આવી છે કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. કોઈ વિદ્વાન વ્યક્તિએ કહ્યું છે કે આપણે જે મેળવીએ છીએ તેના કરતાં આપણે જે આપીએ છીએ તે વિશેષ છે. કારણ કે આપણે જે મેળવીએ છીએ તેના દ્વારા આપણે જીવીએ છીએ, પરંતુ આપણે જે આપીએ છીએ તેના દ્વારા આપણે બીજાનું જીવન બચાવીએ છીએ. વળી જ્યારે આપણે સુવાર્તા વાંચીએ છીએ ત્યારે આ ગરીબ વિધવા, દરિદ્રી વિધવા આપણી નજર સમક્ષ દેખાય છે. સામાન્ય છે અને વાલાઓ તમે જોઈ શકો છો કે આ 2 કે 3 કલમ પૂરતી જ એની વાત આવે છે. ત્યાં એનું નામ પણ નથી, એ કયા ગામની હતી એ પણ આપણને ખબર નથી. કોઈ પણ બારામાં ફક્ત 2 કે 3 કલમમાં જ એ વિધવા સ્ત્રીની વાત આવે છે. છતાં પણ એણે એવું કાર્ય કર્યું કે પ્રભુ ઈસુની નજરમાં પસંદ પડ્યું. અને આજે પણ જ્યાં જ્યાં અર્પણ વિશે વાત કરવામાં આવે છે ત્યારે દરિદ્રી વિધવાની 2 દમડી એ ખાસ ભાર મૂકીને કહેવામાં આવે છે. આપણે પ્રભુ ઈસુનો આભાર માનીએ કે જેમણે આ સ્ત્રીના અર્પણની નોંધ લીધી, શિષ્યો આગળ એ વાત જણાવી અને એના દ્વારા સમગ્ર વિશ્વને આ વાત જાણવામાં આવી. પ્રભુ ઈસુએ વાલાઓ વધસ્તંભ પરથી પોતાની જાતને આપણા માટે અર્પી દીધી. આપણા માટે અને સમસ્ત માનવ જાતને માટે તેમણે પોતાની જાતનું અર્પણ કર્યું. અને એ મહાન અર્પણ કર્યું છે તો પછી વાલાઓ તેના બદલામાં આપણે શું અર્પણમાં ચડાવીશું, આપણે શું ચડાવીશું એ આપણે વિચારવા જેવું છે. આપણે આપણા હૃદયોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ ચડાવીએ એવી આજે પ્રભુ ઈસુ આપણી પાસે આશા રાખી રહ્યા છે. બીજું જે શાસ્ત્ર વચન વાંચવામાં આવ્યું, 1 શમુએલ 1 અધ્યાય 1 થી 19 અને 26 થી 28 કલમ. અહીંયા એક હાન્ના નામની સ્ત્રીની વાત આવે છે. હાન્ના વાલાઓ એક પરણિત સ્ત્રી હતી. શમુએલના પ્રથમ પુસ્તકમાં 1-2 અધ્યાયમાં હાન્નાના પાત્રને જાજરમાન રીતે રજૂ કરવામાં આવ્યું છે. ઘણા બધા વિદ્વાનોના મતે આ 2 અધ્યાયનું તમે અભ્યાસ કરો, વાંચન કરો તો હાન્ના આપણી સમક્ષ એક આગ્રહથી પ્રાર્થના કરતી મહિલા હતી. અને તેણે આપણને વિશ્વાસીઓના જીવન સંબંધી કેટલાક પાઠો શીખવી જાય છે. હાન્ના નામનો અર્થ શું થાય છે? હાન્ના નામનો અર્થ થાય છે કૃપાળુ, દયાળુ. હાન્ના એલ્કાનાની ગમતી સ્ત્રી હતી. એલ્કાના તો એફ્રાઈમ સૂફના દીકરા, તોહના દીકરા, એલીના દીકરા, યરોહામનો દીકરો હતો. અને અહીંયા આપણે જોઈએ છે કે તે લેવીના કુળનો હતો અને તે પોતે ઈશ્વરપરાયણ જીવન જીવતો હતો. એ કુટુંબ યાજક વર્ગનું એક માનવંતું કુટુંબ હતું. તે વખતના સામાન્ય રિવાજ મુજબ તેને પણ 2 પત્નીઓ હતી. એકનું નામ હાન્ના અને બીજુંનું નામ પનીના. પનીનાને છોકરા હતા, પરંતુ હાન્નાને છોકરા નહોતા, કારણ કે ઈશ્વરે એનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું. તે સમયમાં દરેક હિબ્રુ મા બાપની મનની ઈચ્છા રહેતી
કે અમારા કુટુંબમાં પણ દીકરાનું દાન મળે અને અમારો વંશ વેલો આગળ ચાલે, એવી પ્રત્યેક હિબ્રુ મા બાપની ઈચ્છા રહેતી હતી. હાનાને સંતાન નહોતું, તેથી કદાચ તેણે પતિને વિનંતી કરી હોય કે બીજું લગ્ન કરે, જેથી કરીને કુટુંબ સંતાનોથી ભર્યું થાય અને કુટુંબમાં વંશવેલો આગળ વધે. કુટુંબની અંદર પનીનાને 1-2 નહીં પણ 1-2થી પણ વધારે બાળકો થયા. પ્રથમ અધ્યાયની 4th કલમ પ્રમાણે છેક એલ્કાના યજ્ઞ કરવાના દિવસે અથવા તો ત્યારે તે પોતાની પત્ની પનીનાને તથા તેના સર્વ દીકરા દીકરીઓને ભાગ વેચી આપતો હતો. બીજી બાજુ ઈશ્વરે જે હાનાનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું, પનીના તેને બહુ ચીડવતી હતી. હાનાને ભલે બાળકો નહોતા, પણ એલ્કાના તેના પર વધારે પ્રીતિ રાખતો હતો અને પોતાની આવકમાંથી, અહીંયા લખેલું છે કે પોતાની આવકમાંથી બમણો હિસ્સો તેને આપતો. અને જ્યારે તેને બમણો હિસ્સો આપતો ત્યારે આ છેવટે પણ પનીના માટે વધારે અદેખાઈનું કારણ બન્યું હોય એ કદાચ એવું લાગે છે આપણને, એવું સ્વાભાવિક છે. પરંતુ એલ્કાના પાસે બીજો કોઈ પણ વિકલ્પ નહોતો. હાના તો વિશ્વાસુ સ્ત્રી હતી અને એને 2 પ્રકારની સમસ્યા હતી. ઈશ્વરે હાનાને છોકરા આપ્યા નહોતા, ઈશ્વરે એનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું અને પનીના તેને ખીજવતી હતી. વાલાઓ, ન્યાયી માણસને માથે દુઃખો ઘણા બધા આવે છે. અયુબના કિસ્સામાં આપણે જોઈએ છીએ કે 1-2 નહીં પણ આખા દુઃખોની હારમાળા સર્જી દીધી. છતાં પણ અયુબે કદી પણ ઈશ્વરનો નકાર કર્યો નહીં, ઈશ્વરને દોષ દીધો નહીં અને ઈશ્વરની પરીક્ષામાં પાર ઉતર્યો અને ઈશ્વરે જેટલું હતું તેનાથી બમણું તેને આપ્યું, એ આપણે જોઈ શકીએ છીએ. ઘણી બધી વાર આપણા જીવનમાં પણ આવું બને છે. આપણે અહીંયા હાનાના કિસ્સાને સારાની સાથે પણ સરખાવી શકાય. સારાને પણ બાળકો નહોતા અને તેની દાસી હાગાર જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેણે સારાનો તિરસ્કાર કર્યો અને સારાને નીચા જોણું કર્યું. અહીં હાનાના સંદર્ભમાં પણ સારી બાબત આપણે એ જોઈ શકીએ છીએ કે તેની હતાશા, નિરાશા અને તેની ઉદાસીનતાના સમયમાં પણ તેણે ઈશ્વરને મહિમા આપવાનું છોડ્યું નહીં કે નહીં કદી તેણે ઈશ્વરના મંદિરમાં જવાનું અને ઈશ્વરની સ્તુતિ ભજન કરવાનું એણે કદી પણ છોડ્યું નહીં, હંમેશા ચાલુ રાખ્યું. હાના ઈશ્વરના મંદિરમાં પોતાની વ્યથા ઠાલવતી હતી, પોતાનું દિલ ઠાલવતી હતી અને આંસુ સાથે પ્રાર્થનાઓ કરતી હતી. પ્રભુને આગ્રહથી વિનંતી કરતી હતી, હઠેઠથી પ્રાર્થનાઓ કરતી હતી અને ઈશ્વરની સમક્ષ તેણે માનતા લીધી અને ભાવિ બાળકને ઈશ્વરને માટે અર્પણ કરવાનું વચન આપ્યું. કલમ 10થી 18માં આપણે જોઈએ છીએ કે હાનાની પ્રાર્થના કેટલા બધા અલગ અલગ તત્વોથી ભરેલી હોય છે. તેણે હૃદયનો બોજ, ભારે બોજ સાથે પ્રાર્થના કરી, આંસુઓ સાથે પ્રાર્થના કરી અને બહુ રડી. તેની પ્રાર્થના તેણે ઈશ્વરની આગળ લીધેલી માનતા સાથેની હતી. તે પ્રાર્થનામાં સતત ચાલુ રહી અને તલ્લીન બની ગઈ. પ્રાર્થના કરતાં કરતાં તે એટલી તલ્લીન બની જાય છે કારણ કે પ્રાર્થના તેના હૈયામાંથી નીકળતી હતી, હોઠમાંથી નીકળતી નહોતી. એકવાર તો એનો પતિ પણ એને કહે છે કે શું તે પીધેલી છે? ત્યારે તે કહે છે, ના મારા સ્વામી, હું પીધેલી નથી. અને ખરેખર આપણે જોઈએ છીએ કે તેણે હઠેઠથી આંસુઓ સાથે પ્રાર્થના કરી અને આંસુઓ સાથે જે હૈયામાંથી નીકળતી પ્રાર્થના હોય છે એ પ્રભુ પણ સાંભળે છે અને ખરેખર પ્રભુને પણ એ પ્રાર્થના સાંભળી અને પ્રભુએ તેના પર કૃપા કરી અને ત્યાર પછી હાનાએ તો ઈશ્વર પર ભરોસો જ રાખ્યો
અને ઈશ્વરે જ્યારે તેને સાંભળી ત્યારે હાનાને પુત્રનો પ્રસવ થયો ત્યારે તેનું નામ સમુએલ પાડવામાં આવ્યું. સમુએલ પાડવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે મેં એને ઈશ્વર પાસેથી માંગી લીધેલો છે. ઈશ્વર પાસેથી માંગી લીધેલો છે અને એ અર્થથી સભર તેણે તેનું નામ સમુએલ પાડ્યું. વાલાઓ, અને તેણે જે માનતા લીધી હતી કે જો મને પ્રભુ પુત્ર આપશે તો હું તેને તેની સેવામાં અર્પી દઈશ. બહુ અઘરું હોય છે ઈશ્વર પાસે માનતા લેવી. માનતા મુજબ જ્યારે મળે ત્યારે એ માનતા પૂરી કરવી. કારણ કે એકનો એક દીકરો સમુએલ ઈશ્વરને આપી દેવાનું વચન આપી દીધું હતું પ્રભુ સમક્ષ, અને હાનાએ એ વચનને અમલમાં પણ મૂક્યું. અને એ અમલને માટે જ્યારે બાળકને ધાવણ છોડાવ્યા પછી તેણે તેને લીધો અને તેની સાથે અર્પણને માટે સાધન સામગ્રી પણ લીધી. અહીં લખેલું છે કે તેણે ગોધાનું અર્પણ કર્યું અને નાના દીકરા સમુએલને પણ એલીની સમક્ષતામાં હાજર કર્યો. અને એલીની સમક્ષ લાવીને તેણે કહ્યું કે આ છોકરાને સારું હું પ્રાર્થના કરતી હતી, અને આ છોકરાને સારું પ્રાર્થના કરતી હતી, અને ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી છે, માટે મેં પણ એને યહોવાને આપી દીધો છે અને તે યહોવાને અર્પિત કરેલો છે. અને પહેલો સમુએલ 2:1-10 એ હાનાની પ્રાર્થના, એની સ્તુતિ, આરાધના જો તમે વાંચશો તો જાણી શકશો કે હાનાએ કેવી પ્રાર્થના કરી હતી. પછી હાના દર વર્ષે પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને માટે ત્યાં પ્રભુ મંદિરમાં જતી હતી. અને દીકરા સમુએલને માટે જભ્ભો એટલે કે અંગરખો પણ લઈ જતી હતી. અને એલી અને હાના અને એલ્કાનાની ઉદારતાને ધ્યાનમાં લઈને પ્રભુએ એને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે યહોવાને ધીરવામાં આવ્યું છે, તેને બદલે યહોવા આ બાઈને બીજા સંતાનો આપે. અને તેને પેટે 3 દીકરા થયા અને 2 દીકરીઓ થઈ. અને આ સાથે બાળક સમુએલ યહોવાની હજુરમાં મોટો થયો. ધીરજ અને ગાંભીર્ય ભર્યું, નિર્મળ અને પ્રાર્થના સભર જીવન આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હાનાનું જીવન પ્રાર્થના સભર હતું. આજે પણ આપણી મંડળીમાં પણ ઘણી બધી મહિલાઓ, સ્ત્રીઓ પ્રાર્થના સભર હોય છે. કોઈ પણ બાબતમાં પ્રાર્થના કરે છે, હઠેઠથી પ્રાર્થના કરે છે, આંસુ સાથે પ્રાર્થના કરે છે. અને જેના હિસાબે જ મને એવું લાગે છે કે એ કુટુંબ ટકી રહ્યું હોય છે. એ પ્રત્યેક મહિલા, સ્ત્રી કે જે હઠેઠથી પ્રાર્થના કરે છે, પ્રભુ સમક્ષ દિલ ઠાલવીને પ્રાર્થના કરે છે, એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. હાના એ તો ઈશ્વરને માટે અલગ કરાયેલી સ્ત્રી હતી. એની સાથે સાથે તે પોતાની કૌટુંબિક જવાબદારીઓ પણ નિભાવતી હતી. તે સહજ પણ પોતાની કૌટુંબિક જવાબદારીમાંથી ચલિત થતી નથી. એની સાથે એના પતિ એલ્કાના સાથેના તેના ઉષ્માભર્યા સંબંધો, તેના મર્યાદિત પ્રસંગો અને વાર્તાલાપ દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે મુશ્કેલીઓનો સામનો કરવાને માટે તૈયાર હતી, પડકાર ઝીલવાને માટે તૈયાર હતી અને સહન કરવાને માટે પણ તૈયાર હતી, પ્રતીક્ષા કરવા તૈયાર હતી. આ ઉપરાંત ઈશ્વરથી માંગી લીધેલા અને ઈશ્વરને અર્પણ કરેલા એકના એક દીકરા સમુએલનું ઈશ્વરને અર્પણ કરવા પણ તૈયાર હતી. અને તેણે તેમ કર્યું પણ ખરું. અને હાનાની પાસે અશ્રુઓ વહાવતી આંખ હતી અને ઈશ્વરની આગળ આક્રંદ કરતું હૃદય હતું. હાનાના જીવનમાં અનેકવિધ પ્રશ્નો આવીને ઊભા રહ્યા. તેના શરૂઆતમાં જીવનમાં આપણે જોઈએ છીએ તો તેનું વંધ્યત્વ એટલે કે વાંજિયાપણું, પનીનાના મેણાટોણા, વંધ્યત્વ માટે અપશુકન સર્જે તેવી શ્રાપિત માન્યતાઓ, સમાજની હલકી નજર
આ તમામ વિઘ્નો, વિટંબણાઓ અને વેદનાઓની વચ્ચે હાનાએ સામનો કર્યો અને જે યાજકની સાથે તે અને કુટુંબના સભ્યો સંકળાયેલા હતા તે પણ હાનાને સમજવામાં કદાચ તકલીફ કરી બેસે છે. પ્રથમ અધ્યાયની 5મી કલમ જણાવે છે કે યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું. આપણા જીવનમાં પણ ઘણી બધી વાર આવા કઠણ અને કઠિન સંજોગો આવે છે, ત્યારે એમાં ઈશ્વરના ઈરાદાઓ જુદા હોય છે. ઘણી બધી વાર આપણે બહુ ટૂંકા અંતરનું વિચારીએ છીએ, ટૂંકા સમયનું વિચારીએ છીએ, પરંતુ ઘણી બધી વાર ઈશ્વર જ્યારે આપણને આપે છે ત્યારે ભવિષ્યમાં આપણે જઈને કદાચ 5-6 મહિને, વર્ષે કે 2 વર્ષે કે 3 વર્ષે એવું કહીએ છીએ કે ખરેખર પ્રભુ તે આમ ન થવા દીધું, એ બહુ સારું કર્યું, અને ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. પરંતુ ઈશ્વર આપણા માટે જે સારું હોય છે એ જ કરે છે. ઈશ્વર હંમેશા આપણને સારાવાના જ આપી જાણે છે, અને આવી રીતના પ્રભુ આપણું મનોબળ દૃઢ અને મજબૂત કરે છે, આપણા માનસિક ચારિત્ર્યનું નિર્માણ કરે છે. તે આપણને આપણા સ્વકેન્દ્રીપણામાંથી બીજાઓની તરફ, બહારની તરફ ફરવાને માટે પ્રેરે છે. અને હાના આવી જ એક આદર્શ ગૃહિણીનું, સ્ત્રીનું ઉદાહરણ છે. હાના પોતે આદર્શ માતા હતી, આદર્શ મહિલા હતી, અને સૌથી વિશેષ તો એ પ્રાર્થનાવાદી વીરાંગના હતી. અહીંયા જો આપણે વિધવાની દમડી અને હાનાનું જીવન એ બંનેનું કમ્પેરિઝન કરીએ, સમાલોચના કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે બંનેએ મોટા વિશ્વાસથી દાન આપ્યા હતા. તેમનો વિશ્વાસ બહુ મોટો હતો. વિધવા સ્ત્રી પૂરેપૂરી સ્વતંત્ર હતી. તેનો ધણી મરી ગયો હતો. તે તેના ધનનો પોતાની ઈચ્છા મુજબ ચાહે તે રીતે ઉપયોગ કરી શકતી હતી. પરંતુ હાના એક પરણિત સ્ત્રી હતી. તે તેના પતિની આજ્ઞામાં હતી, અને તે વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના પતિની ઈચ્છાઓને માન આપે છે, અને પ્રભુને જે માંગ્યું હતું તે મળી જાય, અને પછી મળી દીધા પછી પણ અર્પી દેવાના દાવા સાથે તેણે પુત્રની માંગણી કરી. તેણે પુત્રની માંગણી કરી ત્યારે જ પ્રભુને કહી દીધું કે જો તું મને પ્રભુ પુત્ર આપશે તો હું તેને તારી સેવામાં અર્પી દઈશ. અને ખરેખર તેનો વિશ્વાસ હતો કે ઈશ્વર એને જરૂરથી આપશે જ. વાલાઓ, આપણે પ્રાર્થના કરીએ છીએ ઘણી બધી વાર, પણ આપણો વિશ્વાસ ક્યાં છે? વિશ્વાસ આપણો ક્યાં છે? અમે એકવાર ત્યાં વ્યારા મુકામે ગયા હતા. મારી સાથે મિત્રો પણ હતા આપણા ચર્ચમાં. વ્યારામાં અમે જોયું તો સવારનો ભક્તિ સભાનો ટાઈમ થાય, માણસો પગપાળા અને સાયકલ લઈને, જે હાથમાં આવ્યું એ વાહન લઈને, કોઈની પાસે 2 વ્હીલર તો હતા જ નહીં, આપણી પાસે તો 4 વ્હીલર, પણ એ લોકો પગપાળા જઈને પ્રભુ મંદિર તરફ જ ચાલતા જોવા મળે. બધા સમયસર પહોંચી જાય, ભલે બપોરનું ત્યાં હોય ભોજન, પણ એ સમયસર પ્રભુ મંદિરમાં પહોંચી જાય. અને અમે જોઈ શક્યા કે ત્યાંના એક વ્યક્તિ પાસેથી એવી વાત સાંભળી કે વચ્ચે જ્યાં નદી આવે છે તે અત્યારે તો સુકાઈ ગયેલી છે, પરંતુ જ્યારે એમાં પાણી આવે છે ચોમાસામાં, ત્યારે પણ અમારા લોકો, અમારા માણસો એ સાયકલ ઉપર આવે, સાયકલને નદીના આ કાંઠે સુવડાવી દે, પછી સાથે ઘડો કે એવું હોય એ લઈને એને સહારે તરતા તરતા સામા કાંઠે જાય અને પ્રભુ મંદિરમાં હાજરી અચૂક આપે. કેટલો મોટો વિશ્વાસ વાલાઓ! પ્રભુ મંદિરમાં હાજરી આપવી કેટલો મોટો વિશ્વાસ! આપણે તો જોઈ શકીએ છીએ કે આપણું પ્રભુ મંદિર માત્ર સાબાત દિને સવારે ખુલ્લું રહેશે, કે જ્યાં આપણે એકઠા મળી શકીએ છીએ, અને બીજા અન્ય ધાર્મિક સ્થળોની જેમ 24 કલાક ખુલ્લું રહેતું નથી. આપણે ખરેખર પ્રભુ મંદિરમાં આવીએ છીએ, અર્પણો કરીએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ. મારો અંગત અનુભવ છે કે આ પ્રભુ મંદિરમાં કરેલી પ્રાર્થના ક્યારે પણ પ્રત્યુત્તર વિના પરત ફરતી નથી. હંમેશા પ્રત્યુત્તર આપે જ છે પ્રભુ.
તમે હઠેઠથી પ્રાર્થના કરો, આંસુ સાથે પ્રાર્થના કરો, હૃદય દ્રવીને પ્રાર્થના કરો, તો પ્રભુ જરૂરથી પ્રત્યુત્તર આપે છે. આજે હાનાને સમજવામાં ઘણા બધા લોકો તકલીફ કરે છે, પરંતુ હાના એ બહુ જ પ્રાર્થનાવાદી મહિલા હતી. અને આપણે જોઈ શકીએ છીએ કે તેણે ઘણો બધા હઠેઠથી પ્રાર્થના કરી અને પ્રભુએ તેને પ્રત્યુત્તર આપ્યો. એ વિધવા સ્ત્રીની 2 દમડી એને પણ આપણે જોઈ શકીએ છીએ કે જેની પાસે કંઈ નહોતું, માત્ર 2 દમડી હતી, છતાં પણ તેણે પ્રભુને માટે બધું જ અર્પી દીધું. અને પ્રભુને એ પસંદ પડતું અર્પણ હતું. અને પ્રભુ ઈસુએ કહ્યું કે આ બધાએ જે આપ્યું તેના કરતાં આ વિધવાએ જે આપ્યું છે તે વિશેષ છે. વાલાઓ, ઘણી બધી વાર આપણી પાસે જે હોય એના કરતાં પ્રભુ વધારે કંઈ માંગતા જ નથી. આપણી પાસે જે છે તે બધું જ પ્રભુ માંગે છે. આપો તો બધું જ આપો, નહીં તો કંઈ જ નહીં. રોમનને 12:1 પહેલી કલમ મુજબ તમારા શરીરોનું જીવ તો પવિત્ર અને દેવને પસંદ પડે તેવું અર્પણ કરો, એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. અને ખરેખર એ આપણી સેવા છે બુદ્ધિપૂર્વકની. એને માટે આપણે પ્રભુનો આરંભ જ આભાર જ માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અંતમાં એક ઉદાહરણ આપીને હું અહીં સમાપ્ત કરીશ. એક વખતે કેટલાક તોફાની છોકરાઓ હતા અને એણે જોયું કે એક ઘરની અંદર ડોકિયું કર્યું કે ચાલો ને આપણે આમાં જોઈએ. તોફાની છોકરાએ જોયું કે તો અંદર બારીમાંથી જોયું તો એક સ્ત્રી છે ને ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરતી હતી. અને એ પ્રભુને પ્રાર્થના કરતી હતી ખોરાક માટે કે પ્રભુ, મારી પાસે કંઈ ખોરાક નથી, ખાવાનું નથી, તો મને ખોરાક પૂરો પાડો. અને છોકરાને તો મજા આવી, અને ટીખળી છોકરા હતા, અને એ તો તરત બહાર દોડીને ગયા અને થોડીક બ્રેડ લઈ આવ્યા. અને બ્રેડ લઈને બારીમાંથી અંદર થોડી બ્રેડ નાખી અને કાગળમાં વીંટાળીને એણે લોકોએ બ્રેડ નાખી. અને પેલી સ્ત્રીએ પ્રાર્થના કરી લીધી. પછી કાગળમાં વીંટાળેલી બ્રેડ જોઈ અને એણે ફરીથી ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારો પુષ્કળ આભાર. બહાર જે છોકરા ઊભા હતા બારીમાંથી જોતા હતા, એમાંના એક છોકરાએ કીધું કે તમારે આભાર માનવો હોય તો અમારો જ આભાર માનો, ઈશ્વરનો નહીં. કારણ કે એ બ્રેડ તો અમે તમને આપીશ, અમે લાવ્યા છે. પેલી સ્ત્રીએ બારી તરફ જોયું અને હસીને બોલી, દીકરાઓ, જો શેતાન પોતે પણ આ રોટલી લાવ્યો હોત તો પણ મને કશો વાંધો નથી, કેમ કે મોકલનાર તો ઈશ્વર છે, લાવનાર કોઈ પણ હોય. આપણે જોઈએ છીએ કે કાગળ લાવનાર પોસ્ટમેન કરતાં કાગળ મોકલનાર અગત્યનો છે. અહીંયા આપણે સંદેશો લાવનાર સંદેશવાહક કરતાં મોકલનાર એટલે કે ઈશ્વર મહાન છે. એ લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. આમેન. પ્રાર્થના કરી. પરમ પવિત્ર 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 અમારા સૈન્યના જીવતા અને જાગતા દેવ યહોવા બાપ, આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ વિધવા સ્ત્રીની 2 દમડી અને હાનાના વાત દ્વારા તમે અમારી સાથે વાતચીત અને વ્યવહાર કરજો. પ્રભુ પિતાજી, તમે જે અમને આપ્યું છે એ ઉત્તમોત્તમ એમાંથી અમે તમને આપીએ તેવી કૃપા અને રહેમ કરો. મુજબડ પાત્રને તમારી કૃપા બક્ષી, એને માટે તમારો પુષ્કળ આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. વિશેષ કરીને પ્રભુ પિતાજી, આ પવિત્ર જગ્યા પર ઊભા રહેવાને માટે અમારી કોઈ લાયકાત કે કોઈ યોગ્યતા નથી, પરંતુ તમારી નરી કૃપા, તમારી નરી દયા કે જેનો અમે માનવીય મન તાગ પામી શકતા નથી. પ્રભુ પિતાજી, આભાર જ માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે આપેલા વચનોને સમજવાને માટે તમે અમને રૂડું હૃદય આપો, પવિત્ર આત્માની સહાય આપો, તેવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી આ પ્રાર્થના
સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આ તકે હું ક્વાયરને એક વિનંતી કરીશ કે એક સ્ત્રોત નાનું જો ગાઈ શકે તો ખૂબ ખૂબ આભાર. દર્પણ સમા વચનો તમારા. હવે આપણે દાનાર્પણની સેવામાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 343 અને પાસ્ટોરેટ કમિટીના સભ્યોને વિનંતી કે તેઓ દાનાર્પણની સેવામાં સેવા આપશે.
મસ્તક હું ચરણે તમારા મુझे જીવન રે મુझे જીવન રે પ્રભુ તુજને મુझे તન મન ધન મુझे જીવન રે મુझे જીવન રે નમોમી પ્રભુ मुझे सर्वदा धन मुझे जीवन रे मुझे जीवन रे। આવો આપણે દાન અર્પણની પ્રાર્થનામાં જોડાઈશું અને હું કેરોલાઇન આંટીને વિનંતી કરીશ કે તેઓ આપણને દાન અર્પણની પ્રાર્થનામાં દોરશે. આ સમયે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ પરમેશ્વર તમે અમને દરેકને તમારા ભવનમાં તેડી લાવ્યા. તમારા અદ્ભુત વચનો દ્વારા તમે અમને તૃપ્ત કર્યા. હા પ્રભુ, તમારી હજૂરમાં જ્યારે આવ્યા છે ત્યારે અમારા દાનો પ્રભુ તમારી સમક્ષ લાવ્યા છે. આ દાનોને પ્રભુ તમે તમારા મહિમાને અર્થે ઉપયોગી કરો અને અમારા જીવનો પણ પ્રભુ એ જ રીતે અમે અર્પણ કરતા તમારી સમક્ષ આવીએ છીએ. અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં આમીન. આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસને અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું કામ કર્યા છે તેમ તમે અમારું આપો. અમને પરીક્ષામાં ના લાવો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે.